વામે યસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચ યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારંતમ શ્રીકૃષ્ણં હૃદિ ચિંતયે શ્રીકૃષ્ણં હૃદિ ચિંતયે. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રૂયતામ દેવ દેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભાઃ કથાઃ કથયિષ્યે શુભાઃ કથાઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. બધાને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. સુંદર સામ સભા વિશે કાર્ય જ્ઞાન વિનોદની વાત. બ્રહ્મ સભા શોભે ભલી જોતા થાય હૃદય રડિયાત. પછી શ્રીજીની આગળ આવી કોઈ સજ્જને વાત સુણાવી. જેટલા છે ગુજરાત જેટલામાં છે ગુજરાત દેશ વામ માર્ગ વધ્યો છે વિશેષ. ક્યાંની કથા ચાલે છે? મહારાજ ક્યાં છે? ગામનું નામ યાદ છે કે ભૂલાઈ ગયું? જેતલપુરમાં છે એમ કહી દો ને. મહારાજ જેતલપુરનું જગન કરે છે. મકર સંક્રાંતિ આવવાની હતી ને, બરોબર ને? તઈ પછી એ તો લાડવા ભૂલાઈ ગયા. લ્યો આપણે યજ્ઞ થયો. આજે થોડીક સભાની કથા છે. સભામાં શ્રીજી મહારાજ જ્ઞાન અને વિનોદની વાતો કરતા હતા બ્રહ્મ સભામાં. બ્રહ્મ સભા એટલે ભણેલા વિદ્વાનોની સભામાં એવી મજાની વાતો થતી હતી, એવી પ્રશ્ન ચર્ચાઓ થતી કે જોતા હૃદયમાં પણ આનંદ આનંદ થઈ જાય. મહારાજ સભા ભરીને બેઠા હતા. ત્યાં કોઈક આવીને મહારાજને વાત કરી. કોઈક સજ્જન માણસો, હરિભગત છે કે નથી ખબર નથી, કોઈક સજ્જન માણસે આવીને મહારાજની આગળ વાત કરી કે મહારાજ, ગુજરાત દેશમાં વામ માર્ગ બહુ વધ્યો છે. ગુજરાત દેશમાં હો, ચારે વર્ણને એક કરે છે. એક બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્રના, બે પગવાર માણસ છે ને, શું ભેદભાવ હોય એવું બધું. અને શક્તિની પૂજા કરે છે. શક્તિ એટલે દેવી. મધ્ય માંસનું નિવેદન કરે છે કેટલાક કે, અને પછી માંસ ખાય છે. એકા તો પ્રસાદ છે કે, સમજે ને, દેવનો પ્રસાદ ખાવો પડે કે, એમ કરીને એનો મહિમા બતાવે ને. એ એક સજ્જન માણસ મહારાજને કે પ્રભુ તમે ભગવાન છો તો આ સભામાં એનું ખંડન કરો એમ.
ન થવું જોઈએ. આપણા ગુજરાતમાં દારૂ માંસનું ભક્ષણ ન થવું જોઈએ. દેવી એને આગળ મદ્ય માંસનું નિવેદન ન થવું જોઈએ. એવું સાંભળીને શ્રીજી મહારાજ તો બેઠા જ હતા. હે વિદ્વાનોની જબરજસ્ત સભા બેઠી હતી હો. હજારો માણસો બેઠા હતા હોય આ સભામાં. તમામ વિદ્વાનો બધા સભામાં બેઠા હતા. અને મહારાજ કીધું હો, મુખે બોલિયા એ સમય માવો, હવે શાસ્ત્રની ચર્ચા ચલાવો. દેવી પૂજન કંઈક કરે છે, મદ્ય માંસ નૈવેદ્ય ધરે છે. મહારાજ કે જો તમે બધા વિદ્વાનો ભેગા થયા છો, પંડિતો છો, તો ચર્ચા કરો શાસ્ત્રની હો. દેવીના પૂજકો છે. મહારાજ કે આપણી નિંદા નથી કરવી, ભલે પ્રેમથી દેવીનું પૂજન કરે, પણ મદ્ય માંસનું જે નૈવેદ્ય કરે છે અને કેટલાક પશુ મારીને યજ્ઞ કરે છે, આવી ક્યાંક ક્યાંક રીત છે. મહારાજ કે તમે બધા વિદ્વાનો છો, શાસ્ત્ર ભણેલા છો, તો અમે પૂછીએ છીએ કે એ રીત સારી કહેવાય કે નઠારી કહેવાય? પશુની હિંસામાં યજ્ઞો કરવા ઈ બોલો. મહારાજ કે કોઈક બોલો, શાસ્ત્ર ભણેલા છો, તમે વિદ્વાનો છો. એટલે સભામાં એક શાસ્ત્રી અમદાવાદના બેઠા હતા, નિર્ભય રામ એનું નામ, એ ઉભા થયા હો સભામાં. સભામાં ઉભા થઈને કીધું, પ્રભુ, મદ્ય માંસથી શક્તિનું પૂજન કરે એ બ્રાહ્મણ જ ન કહેવાય, શુદ્ર કહેવાય, શુદ્ર કે હો. જો ઊંચી નાતનો હોય તો મદ્ય માંસનું દેવીને આગળ નિવેદન ન કરે, પશુની હિંસા ન કરે. અને જેટલા કરે છે એ છાનું છાનું કરે છે, હંતાઈ હંતાઈને. જો શાસ્ત્ર પ્રમાણ વાત હોય તો હંતાઈને શું કામ કરવી પડે? જાહેરમાં ન કરે માટે ખોટું છે કે? હા, હંતાઈ હંતાઈને કરે છે માટે ખોટું છે કે? અને જો સાચું હોય તો આ સભામાં કોઈ વિદ્વાન ઉભો થાય, કોઈ દેવીનું મદ્ય માંસથી પૂજન કરવાનું કોઈ શાસ્ત્રમાં લખ્યું હોય તો બતાવે. કયા શાસ્ત્રમાં છે? વેદમાં, પુરાણમાં, ગમે ત્યાં. અને ભૂંડું કામ છે, ખરાબ કામ, એ તો હંતાઈને જ કરાય કે લો. અને સારા કામથી શું કામ શરમ આવે કે જાહેરમાં ન કરીએ? સારા કામ જાહેરમાં થાય કે? નિર્ભય રામ કે વામ પંથના ગ્રંથ નઠારા, એ તો અસુરી જન રચનારા. શિવ શક્તિનો સંવાદ લઈને રચ્યા ગ્રંથ તે નાસ્તિક થઈને. નિર્ભયરામ શાસ્ત્રી કે વામપંથના ગ્રંથ છે ને એ બધા ખોટા છે, નઠ્ઠારા છે. કેવા એને રચનારા બધા અસુરો છે. શિવ અને શક્તિનો સંવાદ કરી અને ગ્રંથ રચ્યા છે, પણ નાસ્તિક ગ્રંથ છે બધા. સત્શાસ્ત્રો તેનાથી અલગ છે. અને સત્શાસ્ત્રો છે એ સદાચારનું સ્થાપન કરે છે જગતમાં. તમામ સત્શાસ્ત્રનો એવો સિદ્ધાંત છે કે અહિંસા ધર્મ છે એ જ ધર્મ ઉત્તમ છે. અહિંસા ધર્મ, હિંસા ધર્મ તો કનિષ્ઠ છે. યોગ, અષ્ટાંગ યોગ, વેદ પુરાણ એ બધા શું કહે છે? યમ નિયમ, બધા જે નિયમો છે ને એમાં પણ અહિંસા મુખ્ય ગણવામાં આવી છે. અને વેદમાં એવી ઘણી બધી શ્રુતિઓ છે કે અહિંસા ધર્મ છે એ જ શ્રેષ્ઠ છે. છતાં પણ જેને કેટલાકને એવું કર્મ ફાવે છે એટલા માટે એના અર્થ ઉલટા ઉલટા કરીને આવું કરે છે કેટલાક, મદ્ય માંસ વગેરેનું. કેવો આટલી વાત સાંભળીને બીજા વિદ્વાનો તો બધા બેહી રહ્યા છે ના મના. પણ વિરમ ગામના આસારામ વિદ્વાન હતા પંડિતજી, એ ઉભા થયા હો. એ કે વાત સાચી છે કે અહિંસા, જો હિંસા ધર્મ સારો હોય, અહિંસા ધર્મ તો છે જ સારો. હિંસા ધર્મ જો સારો હોય તો શાસ્ત્ર પ્રમાણે કોઈક ઉભા થાય અને વાત કરે તો અમે માનીએ કે હો.
બાકી તો કેટલાક એવા છે દુનિયામાં, જાહેર સભામાં બોલવાનું હોય તો એ વખાણ કરે અહિંસા ધર્મનો અને પોતે મારા બકરા કાપે પાછા. એટલે હવે કરું શું? હવે અહિંસા ધર્મની વાતું કરે અને પોતે પાછા મદ્ય માંસનું નિવેદ કરે ને માંસ ખાય ને આવા કેટલાક હોય છે. માંડવીમાં એક પ્રોફેસર સાહેબ ભણાવવા આવતા, 84 ની વાત કરું, બદલીમાં. તેણે વાત કરી કે એક જગ્યાએ સભામાં ધાર્મિક સભા હતી, એમાં એક જણાને માંસ નહીં ખાવા વિશે પ્રવચન કરવાનું આવ્યું. એટલે એવું જોરદાર પ્રવચન કર્યું ને પસીનો છૂટી ગયો, સમજ્યા ને? પોતાને એવું પ્રવચન કર્યું જોરદાર, પસીનો છૂટી ગયો. પસીનો લૂસવા માટે ખિસ્સામાંથી રૂમાલ કાઢ્યું તો ભેગા ઈંડા નીકળી પડે માહિતી. બોલો, ખિસ્સામાં ઈંડા પડ્યા હોય અને અહિંસા ધર્મનો ઉપદેશ કરે કે લ્યો આવા દુનિયામાં એને દ્વિભાષી કહેવાય, બે મોઢા વાળા, સમજા ને? ઓય બોલે ને ઓય બોલે, કરે એક ને કરે બીજું. વેદ પવિત્ર શાસ્ત્ર છે, એ કોઈ દિવસ આવું બોલતો જ નથી. આસારામ શાસ્ત્રી કે 3 ગુણ છે હો, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. એમાં સત્વગુણ સારો છે, રજોગુણ મીડિયમ છે અને તમોગુણ તો અધમ છે. કે ના, તમોગુણી છે બધા, કે હિંસા કરે છે ઈ. અને એવા તમોગુણી હોય એને હિંસા ગમે છે. કેટલાક તો એવા બ્રાહ્મણો છે હો, એ વિદ્વાન છે. મહારાજ તો છે ને મને સાંભળતા હતા, મહારાજ કે સાંભળો કે જી કે. કેટલાક તો એવા બ્રાહ્મણ છે, ગંગા કિનારે બેસી હાથમાં ગૌમુખી માળા રાખી અને ગાયત્રી મંત્રનો જાપ કરે એક હાથેથી અને બીજા હાથેથી માછલા ચાલે. લો, ગંગામાંથી એક હાથે ગાયત્રી મંત્રનો જાપ કરે, હાથમાં માળા ફેરવે, માળા, અને બીજા હાથે માછલા ચાલે. શું કામ? ખાવા માટે. અને સિંધ દેશી અને બંગાળી જાતિ વિપ્રની હિંસક ગણવામાં આવી છે. એમાં હિંસા વધારે થાય છે. એ લોકો હંમેશા માંસાહાર કરે છે અને વેદના પ્રમાણ કરે છે, સમજા ને? વેદમાંથી ગમેલા અવડા અર્થ કરી અને માની લે છે. બકરાને ને કુકડાને નિત્ય મારે છે અને એનું એ પાપ પણ ગણતા નથી. લો, એમ કરવાથી પાપ એ ન લાગે કે લો એને પાપ નથી લાગતું, નિડરપણે કરે છે. આસારામ શાસ્ત્રી કે ભરતખંડમાં એટલે ભારત દેશમાં જેટલા બ્રાહ્મણો છે એમાં 3 ભાગના બ્રાહ્મણો હિંસા કરે છે અને મદ્ય માંસનું ભક્ષણ કરે છે. એને પાપ ગણતા નથી. બકરા મારીને સોમ યજ્ઞ કરે છે, હોમ હવન કરે છે માંસનું, અને પછી માંસનું ભક્ષણ પણ કરે છે. અને એવા વેદના વચનો પણ એવા ઈ અવડા અર્થ કરે છે. અને એમ કહે છે કે પશુઓનું સર્જન જ યજ્ઞ માટે થયેલું છે. એમાં હોમવા માટે જ સર્જ્યા છે પશુ, કે એવા વચન કહે છે. પણ હકીકતમાં એમ નથી. પશુ સર્જાણા છે પંચામૃત માટે. યજ્ઞમાં પંચામૃત જોઈ ને, દહીં, દૂધ, ઘી તો જોઈ કે ન જોઈ? મધ અને સાકર 2 વસ્તુ ખરી, પણ દહીં દૂધ તો એમાંથી જ આવે, પશુ થકી જ થાય, બીજે ક્યાંથી થાય? તો ઈ પશુઓનું સર્જન એટલા માટે થયેલું છે, યજ્ઞમાં એનું ઘી કામ આવે, દહીં દૂધ વિધિ વગેરે કામ આવે. અને અનાજ પણ પશુ વડે કરીને થાય છે, ખેતી પણ પશુથી થાય છે. જેમ કે પેલા બળદ હતા તો બળદથી ખેતી થતી હતી. તો અનાજ પકાવવા માટે પશુઓનું સર્જન કર્યું છે, બોલો. અને આજે પાછી ટેકનોલોજી આવી અને પશુના ખાતરથી જ એમે ગો આધારિત ખેતી, અને એમાં જે અખતરા કરે છે પરિપૂર્ણ સફળ થાય છે. લ્યો, પૂર્ણ રીતે. એમ યુરિયા અને ખાતર બધું બંધ કરો જમીનમાં નાખવાનું અને ગો આધારિત ખેતી કરો. એક હમણાં જ વિડીયો આવ્યો હતો માંડવીથી, એ કે 2 વર્ષથી મેં ટ્રાય કરી છે. પહેલાં તો જમીનમાં અણસ જ મરી ગયા હતા, એક અણસ્યું હતું જ નહીં. અને હવે સંપૂર્ણ ગો આધારિત ખેતી શરૂ કરી તો 2 વર્ષમાં ઢગલાબંધ એણસ્ય થાય છે. એણસ્ય છે એક જાતનું ખાતર છે જમીનનું, જમીનને પહોંચી રાખે છે. એ તમે ખેડ કરો ને વેચમાંથી કપાઈ જાય ને તો 2 થઈ જાય.
મરતા નથી, મરે એને છે મરતા નથી, જોયે મરતા તમે દવા નાખો તો મરી જાય. લ્યો, ઝેરી ખાતર નાખો, રસાયણિક ખાતર નાખો, દવા છાંટો, એમાં એને ત્યાં બધા મરી જાય છે. પણ તમે ખેતી કરો ને એ કઈ કપાઈ જાય ને લાંબા લાંબા, તો એકમાંથી બે થઈ જાય, અને એ ખેતીનો ઉપયોગી જ થાય છે. એક જાતનું ખાતર છે, સારામાં સારું. તો અનાજ છે યજ્ઞમાં જોઈએ, અનાજ પકાવવા માટે પશુઓનું સર્જન કરેલું છે. એક બ્રાહ્મણ કે આસારામ શાસ્ત્રી એ કે કેટલાક એમ કે છે પશુઓ યજ્ઞ માટે સર્જ્યા છે, બરોબર? તો બ્રાહ્મણો છે એ યજ્ઞ માટે જ સર્જ્યા છે, તો શું મારવા ગે? બોલો, બ્રાહ્મણો શેના માટે છે? યજ્ઞ યાગાદી કરાવવા માટે છે ને. એ ભાઈ યજ્ઞ કરાવવા માટે છે, કાપવા માટે નથી. મેં સમજાય કે નહીં? હોમવા માટે નથી. તમે એમ કહો છો પશુઓ બધા યજ્ઞ માટે સર્જાણા છે, તો એની વસ્તુ ઉપયોગ આવે એના માટે છે. બ્રાહ્મણો ચોપ થઈ રહ્યા બધા, સભા છન્ની મની હાવ હો. એટલે અવળા અર્થ ન કરો વેદના કે શાસ્ત્ર પુરાણના. જૂઠો અર્થ કરી વાદ તાણે, આપ આપની ઈચ્છા પ્રમાણે. જા જે મત ના મળે જાયા, વાદે વાદ તેની જીત થાય. ઝાઝા માણસ ભેગા થઈ જાય ને એટલે હાચાનું પણ ખોટું કરી અને એ પ્રમાણે કરી જાય. એટલે ગુજરાતમાં ચોથે ભાગે બ્રાહ્મણો છે ને એ અહિંસક છે, હિંસા નથી કરતા. 4 ભાગમાંથી 3 ભાગ તો હિંસા કરે છે. આકાશવાણી થાય હિંસા ન કરજો, તો હિંસા ન કરે તો બીક લાગે. આકાશવાણી થોડી નવડી હોય કેવા માટે આવે તમને એમ. માટે શાસ્ત્રો અને વેદોનો અર્થ એવો છે, આત્મવત સર્વભૂતને ભાળો, જેમ તમે છો એમ બીજા સામે દ્રષ્ટિ કરો. આવું વેદનું વચન છે. આપણે જેમ દુઃખ થાય છે એમ બીજાને પણ પીડા તો થાય કે ખરી? ન, એ ચોક્કસ થાય. એને જેમ આપણને પ્રાણ પ્રિય છે એમ પશુને પણ પ્રાણ પ્રિય નથી? પ્રિય છે તો મારવાના નથી. પણ હવે એને હિંસા જ ફાવે છે, એને શું કેવું ગયો? મૂર્ખાઈ જ છે. એક બ્રહ્મા શું 100 બ્રહ્મા આવે ને એને સમજાવવા તો એ સમજવા તૈયાર નથી. એવા વચન સુણી તે હવારે, રૂપ શંકર શાસ્ત્રી ઉચ્ચારે. વટપતન નાતે નિવાસી, જેણે વિદ્યા વિશેષ અભ્યાસી. ત્યાં તો વડોદરાના રૂપશંકર શાસ્ત્રી ઉભા થયા, મહાવિદ્વાન હો. કે હે સુગ્ન સભાસદો સાંભળો, શ્રુતિ અને વેદની વાત કહું છું. તૈત્રીય બ્રાહ્મણમાં કહ્યું છે જે અહિંસા છે એ જ મુખ્ય ધર્મ છે, એમ કહીને વેદની શ્રુતિ પણ સંભળાવી એને હો, અને વિસ્તારથી એનો અર્થ સમજાવ્યો. બધા સાંભળો. મેધ્ય એટલે પવિત્ર. પેલા મેધ્ય શબ્દ પુરુષમાં હતો, એટલે બહુ વેલા માણસને કાપીને હોમોન થતું અને માણસનું શેષ માંસ પણ ખાતા. એક માણને હોમવો પડે ત્યાં યજ્ઞ કહેવાય. એટલે નરમેધ યજ્ઞ થતા પેલા, જો નરમેધ આવે છે. પછી મેધ્ય ગુણ છે અશ્વમાં ગયો, એટલે પછી અશ્વમેધ થવા માંડ્યા હો. માણસને કાપવાનું બંધ કર્યું, ઘોડાને મારી નાખે, એટલે અશ્વમેધ યજ્ઞ કહેવાય. કારણ કે માણસને મારતા એટલે દયા આવી, બરાબર. એટલે હવે પશુમાં ગયો તો એને મારે. નર મેદ બંધ કરાવી, અશ્વમેધની રીત ચાલી. સમય જતા ઘોડા ઓછા થઈ ગયા, એટલે મેદ ગુણ, મેદ શબ્દ ઘોડામાંથી નીકળી અને બળદમાં ગયો પાછો, સમજ્યા ને? બળદમાં ગયો, પછી બળદના યજ્ઞ થતા એને કાપીને, પછી ઊંટમાં ગયો ને એમ કરતા કરતા પછી બકરામાં આવ્યો ને એમ કરતા કરતા પૃથ્વીમાં પેઠો નરમેદ. આ શું? મેદ પવિત્રપણું, મેદ ગુણ. મેદ એટલે પવિત્ર ગુણ.
પૃથ્વીમાં પેઠો એટલે પૃથ્વીમાંથી અનાજ થાય છે. તો અત્યારે અન્ન વડે કરીને જ જગ્ન કરાય છે એમ વડોદરાના વિદ્વાને સિદ્ધ કરી બતાવ્યું. પશુની હિંસા થાય નહીં એવું તો વેદને પાને પાને છે, છતાં હિંસક બ્રાહ્મણો છે ને એ નહીં માને. કયો શું કામ? એ અસુર છે, બ્રાહ્મણ નથી. કેમ કીધું? ચોખ્ખું જાહેર સભામાં સમજાના. જે આસુરી જન છે એને હિંસા કરવી ગમે છે, જેનો ક્રૂર સ્વભાવ છે, જેના અંતરમાં દિલમાં બિલકુલ દયા નથી. એકવાર વિશ્વામિત્રના વખતમાં માણસને બાંધ્યો તો યજ્ઞમાં હોમવા માટે. વિશ્વામિત્રને દયા આવી ગઈ, તે મહાણને છોડી નાખ્યો. લ્યો, દયા આવી એટલા માટે. તો માણસ ઉપર દયા આવી તો પશુ ઉપર દયા ના આવે? બોલો, દયા ગુણ છે એ શ્રેષ્ઠ છે. અહિંસૈવ પરો ધર્મ. તો દેવીને પણ મધ્ય માંસનો ભોગ બ્રાહ્મણોએ ન આપવો જોઈએ. ઊંચો વર્ણ આપે નહીં, ઊંચો વર્ણ નીચું કામ કરે નહીં. નીચા કામમાં પાપ છે એટલા માટે બુદ્ધિમાન હોય જાણે. વામમાં રગીજે હોય ખરો, હિંસાનું પ્રતિપાદન કરો. તેનું ખંડન હું કરી આપું, અહિંસા મત શાસ્ત્રથી સ્થાપું. એને તો કીધું, હો આ સભામાં જે વામ માર્ગી બેઠા હો ને, ઉભા થાઓ અને હિંસાનું પ્રતિપાદન કરો. કયા શાસ્ત્રમાં લખ્યું છે કે હિંસા કરીને યજ્ઞો કરવા, માંસ ખાવું વગેરે પ્રતિપાદન કરો? કે લો, નહીતર હું એનું ખંડન કરી આપું કે હિંસા ન કરાય. એવી પામ્યો છું શક્તિ હું આપે, તે તો પ્રગટ પ્રભુને પ્રતાપ. એ બ્રાહ્મણ કે જો ભગવાન પુરુષોત્તમ નારાયણ આપણી સભામાં સહજાનંદ સ્વામી એના પ્રતાપે તમે ગમે એમ કહો ને તો આ સભામાં હું અહિંસાનું પ્રતિપાદન કરું શાસ્ત્ર પ્રમાણે. જેટલા ઉભા થાઉં એટલા થઈ જાઓ કે લ્યો. એવું સાંભળી સૌ રહ્યા જોઈ, વામી બોલી શક્યા નહીં કોઈ. લાખો બ્રાહ્મણોની સભા હતી. એક જ ભાગ માત્ર અહિંસાને માને છે, 3 ભાગ હિંસા કરે છે બ્રાહ્મણો. આવા બ્રાહ્મણો સમજા એટલા બધા બેઠા હતા, કોઈની હિંમત ના હાલી કે અમે હિંસાનું પ્રતિપાદન ન કરી શક્યા કોઈ. હે વામી દાજિયા કંઈક અંતરમાં, પણ શું કરે એ અવસરમાં. વળી શ્રી હરિ બોલ્યા વચન, તમે સાંભળો સૌ દ્વિજ જન્ના. મનમાં વામીઓ ખીજાણા તો બોરા સમજાને, કારણ જોરદાર ખંડન કર્યું ને ચારે બાજુથી બધા વિદ્વાનો પાછા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, બ્રાહ્મણો સાંભળો બધા તમે. હો બ્રાહ્મણ થઈ અને મધ્ય માંસનું શક્તિની આગળ નિવેદન કરે, પછી એની પ્રસાદી ખાય, બોલો એને કેવા કહેવાય? મહારાજ કે તમે બોલો, અમે કાંઈ નથી કહેતા. લ્યો, માંસનું નિવેદન કરે દેવીની આગળ અને પછી માંસ ખાય, એને બ્રાહ્મણો કહેવાય કેવા? એમ મહારાજ જાહેર સભામાં પૂછ્યું. ત્યારે વિદ્વાન બ્રાહ્મણો હતા ને કેટલાક ઉભા થઈ ગયા. હો અને એણે કીધું કે એને તો સ્વપચ સમાન કહેવાય. સ્વપચ સમજો? ભંગી. સ્વપચ એટલે ભંગી, અને બ્રાહ્મણ નો કહેવાય અને સ્વપચ કહેવાય. કયો પછી મહારાજ તો કઈ બોલ્યા નહીં. મહારાજ અમે કઈ કહેતા નથી, જો તમે જ છો, બ્રાહ્મણો જ બોલે છે, હવે સમજજો કઈક. મહારાજ કે સમજાના, અહિંસાનું પ્રતિપાદન આપણી સભામાં મહારાજ કે ના થાય. અહિંસા ધર્મ છે, શ્રેષ્ઠ છે. અહિંસા ધર્મનું ફળ છે, આલોક અને મૃત્યુલોકમાં સુખદાયી છે. અને હિંસા ધર્મનું ફળ સુખદાયી નથી, ભયંકર દુઃખ આવશે. મહારાજ કે સમજો, સુધારો કરજો. મહારાજ એવું કીધું અને પછી કે બસ લઈ જાઓ દક્ષિણા. હે બધા બ્રાહ્મણોને ખોબે ને ખોબે મહારાજ દક્ષિણાઓ દીધી. પાછી વાતો કરી નિયમ ધર્મની, અને પછી દક્ષિણાઓ પણ ખોબે ખોબા મહારાજ દીધી. બ્રાહ્મણો ખુશ થઈ ગયા. હવે મહારાજને પ્રદક્ષિણા કરતા જાય ને દક્ષિણા લેતા જાય સમજ્યા ને.
અને ખૂબે ખૂબે દક્ષિણા મદલીને જય જયકાર કર્યો. સજાનંદ સ્વામીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. પછી બધા પોતપોતાને ઘેર જતા હતા. રસ્તામાં એક બ્રાહ્મણ મળ્યો. ક્યાં ગયા હતા? તો કે સ્વામિનારાયણ યજ્ઞમાં. ઓલ્યો કે કાંઈક વિઘન કર્યું? વિઘન લ્યો. ઓલ્યો કે કાંઈ વિઘન થતું નથી. ગયો પાણીમાંથી ઘી બનાવે, પાણામાંથી ગોળ બનાવે, રેતીમાંથી ખાંડ બનાવી દે. કે લ્યો એના યજ્ઞમાં વિઘન કેમ કરવું? કે ઓલો કે તમે બધા મૂર્ખા, કે સમજ્યા કે નહીં? તમે બ્રાહ્મણ જેવું તમારામાં કાંઈ છે નહીં. કે લ્યો કાંઈ વિઘન કરી આવે ને હાલ આવ્યા. લ્યો લાડવા ખાઈને. કે હું હત ને તો યજ્ઞ કુંડમાં જઈને પડી મરત, પણ કાંઈક વિઘન કરત. કે લ્યો નિર્વિઘ્ન સ્વામિનારાયણનો યજ્ઞ થવા ન દેવાય. કે હો એમ હારો ચીડે ને બોલ્યો. સમજ્યા? એ કે તમે બધા બ્રાહ્મણ બીજ જ નથી. કે બોલો કેટલું એને મનમાં એવું હશે કે આમાં વિઘન કરવું. એમ બબડતો ગયો. બ્રાહ્મણો પોતપોતાને ઘેર ગયા બધા. જતલપુરનો યજ્ઞ સમાપ્ત થઈ ગયો બધો. પછી એક પાર્ષદે કીધું, મહારાજ લાડવા વધ્યા છે. કે જે શું કરશું? મહારાજ કે ઘરો ઘર દઈ દો, ગમે ભરી ભરીને આખા ગામમાં. આખા ગામમાં લાડુ બહુ દીધા, બધાને ખૂબ છૂટથી દીધા, તોય વધ્યા. હવે જો પેલા તો સંઘવાર આવે હરિભગત ને, એને જેટલા ઉપડેલું ઉપાડી જાઓ, તોય વધ્યા. એ બધા ઘરે ગયા. પછી ગામમાં દીધા ઘરો ઘર, તોય વધ્યા. મહારાજ હવે નાખો તળાવમાં, માછ લખાઈને રાજી થાય. બીજું શું? પછી લાડવા બ્રાહ્મણ તો નાખ્યા, પણ મહારાજે પણ તળાવમાં નખાવ્યા હો, અને માછલાને ખુશ કર્યા. વૃષપુત્રના જગનની વાત થઈ દેશ વિદેશ વિખ્યાત. જેણે જોયો તે જગના વખાણે, સુણે તે ઉર અચરજ આણે. એવો જોરદાર જગ્ન થયો, કોઈક સાંભળે ને એને પણ આશ્ચર્ય થાય. આટલા બધા બ્રાહ્મણો જમે, કોઈ જાતનું વિઘનની, કોઈ જાતની માથાકૂટની, કોઈ જાતના ઝઘડાની, કોઈ જાતની બીમારીની. લાખો ભેગા થાય, લાખ બ્રાહ્મણોની પંક્તિ થાય. કેટલાકને વિઘન કરવાનું વિચાર્યું હોય તો સારું, વિઘન કાંઈ થાય નહીં. પાછું ગમે તે ઊંચા નીચા થાવ ને કાંઈ જ ન થાય, ન કાંઈ ખૂટે. આખા દેશાવળમાં કાશી વગેરે તે બ્રાહ્મણો આવ્યા હતા, બહુ ઘણા બધા આવ્યા હતા. જેણે જોયો તે જગન વખાણે. જેણે જગને જોયો ને એ તો બહુ વખાણ કરે હો. અને સાંભળે એને મનમાં આશ્ચર્ય થાય કે વિશ્વમાં કોઈ આવા યજ્ઞો કરતું નથી. કે લ્યો આજથી 200 વર્ષ પહેલાની વાત છે. કોઈ યજ્ઞ નથી થતા આવા, અને એક સ્વામિનારાયણ કરે છે. ક્યાંથી રૂપિયા આવે, ક્યાંથી સીધું પાણી આવે, કઈ ખબર પડતી નથી. જનહિત હરિએ સુજગ્ન કીધો, શ્રુતિપથ શુદ્ધ યથા જણાવી દીધો. વિપરીત મતવામ માર્ગ જે મહિતળમાંથી મટાડ્યો જતે. અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે, હે અભેસિંહ, જનહિત હરિએ સુયજ્ઞ કીધો. લોકોના હિતને માટે આવો યજ્ઞ કર્યો. અને એ યજ્ઞમાં શું કામ કર્યું? વૈદિક ધર્મનું મહારાજ સ્થાપન કર્યું જાહેર વિદ્વાનોની સભામાં. બધાને એમ તો થઈ તો જાય કે આપણે કરી રહ્યા છે ખોટું, પછી મૂકે તો નહીં. આજે માણસને ઘણાને ખબર પડી જાય કે આપણો રસ્તો ખોટો છે, પણ હવે આપણા ગુરુ ખોટા મળી ગયા છે ક્યાંક, જેને મળ્યા હોય એને વાત છે. પણ હવે હારણ મૂકવા કેમ? અને ખોટા ગુરુ છટકે નહીં પાછા, સમજા ને? સાચા ગુરુને મૂકવા તો સેજે મુકાઈ જાય, ખોટા ગુરુ મુકાય નહીં. તમે મૂકો તો ઈ ચોટે વાંયથી પાછા. એટલે અમે નરકમાં જાશું ને તું અહીંયા રહી જાય, બરોબર નહીં, અમારે ભેગું જ હાલ કે, સમજા ને? ખોટા ગુરુના લક્ષણ એવા છે, એમ છૂટે નહીં, છોડી ન શકે, શિષ્ય એને મૂકી ન શકે. એમ જો કે આપણે અહીંયા તો બહુ છે નહીં એવું, તો કાંઈ ઠીક છે, જ્યાં હોય ત્યાંની વાત છે. વાગડમાં જે એવું થોડુંક ખરું ગુરુ છે, સમજ્યા ને? હવે આવે ને એટલે બીડીઓ ને ચલમ ને પીવે, કંઈક ફંક્શન હોય તો
તો બોલાવે તો ખરા ગુરુને. તમે બોલાવો ને સ્વામી સંતો આવે અમારી ઠાકઠારીમાં કે ફંક્શનમાં કે આવે એમ વાસ્તા પગલા પધરામણીમાં, તો એ પોતાના ગુરુને તો બધાને બોલાવે ને કે કાર્યક્રમ હોય તો આવે ખરા. પણ શું કરે? ગામ ગપ્પાટા મારે, એ બીડીનો ઢગલો પડ્યો હોય વેચમાં, અને બધા આમ ચૂસું તાણે ને મજા કરે. એમાં શ્રાવણ મહિનામાં ભૂટકિયામાં મહાદેવ છે, બહુ પુરાતની 300-400 વર્ષના જૂનું દેવળ છે. ત્યાં એક બ્રાહ્મણે કાર્યક્રમ કર્યો. એના છોકરા ભણતા હતા ગુરુકુલમાં. એટલે કે સ્વામી તમે આવજો. મેં કીધું તમે આવીને શું કરી? તો કાંઈ નહીં, તમે આવજો તો ખરા, શંકર ભગવાનને પગે લાગી જાજો, અમારું પૂજન છે, એમાં તમે આવજો. મેં કીધું સારું. પછી અમે ત્યાં કને ગયા, સમજા ને, મહાદેવજીની રુદ્રી ચાલુ હતી બધી, ત્યાં દર્શન કરી આવ્યા. પછી બારે આવીને બધા બાવા બેતન બેઠા હતા, એ ડોકરા બેઠા હતા. ઓલ્યા કે સ્વામીજી આવો આવો, બેહો બેહો. મેં કીધું અમે બેહીને શું કરીએ, અમારે બીડી કે પીવું તો હોય નહીં કાં તમારું આ? તો કે બેહો બેહો થોડીક વાર. મેં કીધું બીડી એક બાજુ રાખો અને ભગવાનની વાતો સાંભળો તો બેહીએ. પછી થોડુંક બેઠા, સમજા ને, વચ્ચે બાયું છટા હતા. મર્યાદા ખરી, બાયું ભાઈની મર્યાદા હજી એ લોકોમાં ખરી. જ્યાં વિદેશી કલ્ચર આવી ગયું છે ને ત્યાં બાયું ભાઈની મર્યાદા થોડીક ઓછી થઈ ગઈ છે, સમજા. બાકી એ હજી સામાન્ય પ્રજામાં ભાઈઓની મર્યાદા તો ખરી. પછી થોડાક બેઠા, ભગવાનની બધી વાતો કરી. અને જેને ગુરુ મળ્યા ન હોય હાચા, એને ભગવાનની વાતો કોણ કરે? જેને પોતાને જ ભગવાનનો આશ્રય નથી ગુરુને, તો શિષ્યને શું બતાવે કયો? ખાલી ગુરુ કહેવાય, બીજું કાંઈ ન સમજા ને. બસ અમારા કુળના ગુરુ પગે લાગવા જાય ને થોડી બીડી દી આવે ને, સિગારેટ ખપે તો ઈ દી આવે, લો ને, પૈસા ખપે તો પૈસા દી આવે. ગુરુની સેવા થાય. કલ્યાણ નીડે વાંચ્યો કે નિષ્કુળ કાવ્યમાં, ગુરુની સેવા કરો એટલે બસ તમને ધામ મળી ગયું. ધામ કે સમજા ને, ધામની વાતો ન કરે, સ્વર્ગની વાતો કરે. ધામને ખબર ન હોય એને. ગુરુની સેવા કરે. ગુરુ વિનાનો કોઈ રેજો નહીં. ગુરુ વાળા હોય સ્વર્ગે જાય ને ન ગુરા નરકે જાય કે સમજા ને. કાલા ઘેલા પણ ગુરુ કરી લેવા બસ. અને ગુરુ ગમે તેમ કરે આપણે જોવું નહીં, ગુરુ આપણું કલ્યાણ કરે છે. બહુ જબરજસ્ત નિષ્કુળ ભારે કરીએ કલ્યાણ નીડે મેં તો. પણ ભગવાન શ્રીહરિ વિદ્વાનોની સભા ભરી અને એમાં શ્રુતિ પંથ એટલે વેદનો માર્ગ શું છે, વેદ પુરાણોનો ધર્મ શું છે, એને શ્રીજી મહારાજે પ્રસિદ્ધ કર્યો. વિપરીત મત વામ માર્ગ જે એના થકી જે વિપરીત માર્ગ છે વામ માર્ગ, મહીતળમાંથી મટાડ્યો જ તે. તો એ વામ માર્ગ શ્રીજી મહારાજા પૃથ્વીમાંથી આમ કાઢી મૂક્યો. હમુરો હાવ સત્સંગ જીવનમાં કથા આવે. મહારાજ જેતલપુરમાં આવ્યા તે કિચ્ચક આવ્યો તો, કિચ્ચક સમજા ને, પૂરો યંત્ર મંત્ર વાળો ભરપૂર સભામાં આવ્યો. પછી મહારાજાને કેટલીક પ્રશ્ન પૂછ્યા. પછી જો કે એવી ભયંકર વાતો કરીએ ને સભામાં, સંતો બધા આંગળી બંધ કરે, કાન બંધ, સાંભળવા જેવું નથી એની વાતો, બંધ કરી નાખ્યું બધું બંધ. મહારાજાની સાથે વાતો કરી, પોતાનો મત કીધો બધો. પછી મહારાજે જે આમ શાસ્ત્ર પુરાણોને એવા પ્રમાણો દીધા ને, ગુરુ થાકી પડ્યા સમજા ને. આમ તો મૌન વ્રત હતું, મૌન વ્રત તૂટી ગયું. બોલો એ હવે હવારે આવીશ કે સંધ્યાનો સમય થઈ ગયો, હવારે મારા શાસ્ત્ર લઈને આવીશ કે. પછી તો ગરુડના હાથમાં સાપ છૂટે ને કેવો ભાગે એવો ભાગ્યો, સમજા કે નહીં. ત્યાંથી પછી મહારાજ કે આ પાપી આવી ગયો આપણી સભામાં. તો શ્રીજી મહારાજ આખી સભાને તળાવમાં નવરાવેલો, હબોર આમ ને એમ કપડા સહિત, કે અધમ આવી ગયો, અભડાવી ગયો આપણે, કે લ્યો નવડાવે મહારાજ બધાને. અને પછી 2 વર્ષ પછી પાછો મહારાજને મળ્યો. મહારાજ રસ્તામાં જતા સામે મળ્યો કિચ્ચક. એ કે તમે આવીને અમારું બધું ભાંગી નાખ્યું કે સમજા ને. કિચ્ચક કે જ્યાં સુધી તમે આ દેશમાં નતા આવ્યા ને તેથી અમારું બહુ હાલતું હતું, લોકો અમારાથી ડરતા હતા, માગી તો પૈસા દઈ દેતા હતા. હવે તો હારા તમારા સત્સંગીના છોકરા અમારી સામે થાય, નનકા નનકા છોકરા. એ કે અમને તો સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે, કે તારથી થાય તે કરી લે. ગલો કિચ્ચક ને કે યબરો મંત્રાવલી. એ કે નાના છોકરા મારી સામે થાય, કપાળમાં તિલક ચાંદલા હોય ને ગળામાં કંઠી, અમને સ્વામિનારાયણ ભગવાન મળ્યા, તારો ડાર્યો ના આવે એમ અમને કહી દે કે કિચ્ચક કે લ્યો છોકરામાં આટલો પાવર આવી ગયો એટલે હવે અમારું અહીંયા કઈ હાલતું નથી. મહારાજે વામ માર્ગને આખા ગુજરાતમાંથી ઊભી પૂછડીએ કાઢી મૂક્યો. હો હા, એટલું સરસ કામ કર્યું.
3 ભાગ ભર્યો તો આખો બ્રાહ્મણોમાં. ભલે સત્સંગી બ્રાહ્મણો બધા થાય કે ન થાય, પણ વામ માર્ગ મહારાજે ઉડાડી દીધો. હિંસા થતી હશે ને તો બહુ ક્યાંક છૂટી છવાઈ ખબર ન પડે એવી, પણ જાહેરમાં ક્યાં થતું નથી. એનું કારણ હોય તો શ્રીજી મહારાજે આખા ભારત દેશમાં તમામ રાજ્યોમાં ગુજરાત રાજ્ય જેટલું સુખી છે ને એટલું બીજું રાજ્ય સુખી નહીં હોય. શું કામ? આજથી 200 વર્ષ પહેલા સ્વામિનારાયણ ભગવાન આવી અને કેટલાક ધાડ પાડવું અને કેટલાક એવા રીત રિવાજો હતા ને, તો શ્રીજી મહારાજે ગુજરાતમાં એવા સુધારા કર્યા છે, એવા આશીર્વાદો આપ્યા છે કે જેણે કરીને આજ દિવસ સુધી તમામ રાજ્યોમાં નંબર 1 ભારત દેશમાં ગુજરાત રાજ્ય સુખી રાજ્ય કહેવામાં આવે છે. એનું કારણ સ્વામિનારાયણ ભગવાન છે. આવું કામ શ્રીજી મહારાજે કરેલું છે. આજની કથા વિરામ. इति श्री बिहारीलालजी आचार्य विरचिते हरिलीलामृते सप्तमस्कर्षे अचिंत्यानंद वर्णींद्र अभयसिंह संवादे यज्ञ समाप्ति नाम तृतीयो विश्राम. सजानंद स्वामी महाराजनी जय.